रमणीयदर्शनम् मन्दहास्यरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये धर्मनन्दनमहं विचिन्तये वामे यस्य स्थिता राधा श्रीश्च यस्यास्ति वक्षसि वृन्दावनविहारं तं श्रीकृष्णं हृदि चिन्तये कृष्णाय वासुदेवाय हरये परमात्मने नमः। प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। लोकाभिरामं रणरङ्गधीरं राजीवनेत्रं रघुवंशनाथं कारुण्यरूपं करुणाकरन्तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये। अतुलितबलधामं हेमशैलाभदेहं दनुजवकृशानां ज्ञानिनामग्रगण्यम् सकलगुणनिधानां वानराणां मदीशम् रघुपतिप्रियभक्तं वातजातं नमामि। रघुपतिप्रियभक्तं वातजातं नमामि। ॐ श्रीहरिकृष्णाय घनश्यामाय नीलकण्ठाय सहजानन्दाय नमो बोलो सहजानंद स्वामी महाराज की जय। श्री नर नारायण देव की जय। श्री वृंदावन बिहारी लाल की जय। श्री रामचंद्र भगवान की जय। श्री विघ्न विनायक देव की जय। श्री कष्टभंजन देवनी जय। ओम नमः
पार्वती पते हर हर महादेव। करारविन्दे न पदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तं वटस्य पत्रस्य पुटे शयानं मुकुन्दं मनसा स्मरामि। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवी सरस्वतीं व्यासं ततो जयो मुदीरये। परम कृपाळु इष्टदेव स्वामीनारायण भगवानना चरणमां वंदन करी श्रीमद भागवत शास्त्र भगवान ने वंदन करी
પૂજનીય સંતો, પૂજનીય સાંખ્યોગી માતાઓના ચરણમાં વંદન કરી કોઠંબા ગામના મંદિરમાં બિરાજમાન સમસ્ત મંદિરોમાં, નાના મોટા મંદિરોમાં ભગવાન અવતારો, દેવદેવીઓને વંદન કરી આપ સૌના હૃદયમાં ભગવાન બિરાજમાન છે એમને વંદન કરી શ્રીમદ ભાગવત સપ્તાહ કથાના બીજા દિવસની કથાનો મંગલ પ્રારંભ કરીએ છીએ. સ્વામિનારાયણ મંદિર કોઠંબાના રજત શતાબ્દી મહોત્સવના નિમિત્તે આયોજિત ભાગવત કથાનો પ્રવાહ જ્ઞાન ગંગા કોઠંબાની એક સરસ્વતી મંદિર, એક સાધના મંદિર એવી આ પ્રાથમિક વિદ્યાલયના પરિસરની અંદર આપણે સૌ આ કથાનો દિવ્ય આનંદ લઈ રહ્યા છીએ. ભગવાન ભાગવત શાસ્ત્રના માધ્યમથી જન સમાજ સુધી ભગવાન પહોંચી ગયા છે. ભગવાન જ્યારે મનુષ્ય અવતાર ધારણ કરે છે ત્યારે માતા પિતાને નિમિત્ત બનાવી અને પુત્ર રૂપે પ્રગટ થાય છે. તો જેના ઘરે ભગવાન પ્રગટ થયા હોય એવા જ પરિવારને આ ભગવાનનો આનંદ મળે છે. જે ઋષિ મુનિઓ સંતો હજારો લાખો વર્ષ સુધી સાધના કરે અને એને ભગવાનની પ્રાપ્તિ થાય, એ તો જન્મ જન્મ મુનિ જતન કરાઈ, અંત રામ કહી આવત નાહી. ભગવાન મળે કે ના મળે એની કોઈ ગેરંટી નહીં. પણ ભાગવત રૂપી ભગવાન આ કળી કાળની અંદર એક મોટામાં મોટું વરદાન છે. ભાગવત રૂપી ભગવાન ઊંચ નીચ, જ્ઞાની અજ્ઞાની, નાના મોટા સૌ સુધી આ ભગવાન ભાગવત રૂપી ભગવાન બધે જ પહોંચી ગયા છે. દરેકના મનની અંદર, દરેકના હૃદયમાં સુધી આ ભગવાન પહોંચ્યા છે. ભાગવત આટલું સરળ કર્યું એનું પાછળ કોઈની કંઈક સમર્પણ છે, કોઈકની સાધના છે. આ ભાગવત જે બન્યું છે એની રચના, એનો ઇતિહાસ, એની કથા બહુ સુંદર છે. એક દેવર્ષિ નારદજીએ કળિયુગના માણસની ખૂબ ચિંતા કરી છે. એ ભવિષ્યની ચિંતા કરે છે. જે ઘડીએ ચિંતા કરે છે ત્યારે દ્વાપર યુગ ચાલી રહ્યો છે. હજુ કલિયુગનો પ્રવેશ નથી ને એ ટાઈમમાં એક સાધુ હાથમાં વીણા લઈને નારાયણ નારાયણ જપ્યા કરે છે, ગામો ગામ ફર્યા કરે છે અને લોકોની સ્થિતિ પરિસ્થિતિ જોયા કરે છે. અને એ સંત સમાજની ચિંતા કરે છે. માણસના મોક્ષને માટે, કલ્યાણને માટે એ સાધુ કળિયુગ આવશે અને કળિયુગનો માણસ કેવો થશે એ બધું એને ખબર છે. એ બહુ જ આગળ વિચારે છે. એટલે સાધુ વિચારે છે કે આ કળિયુગના માણસનું સરળથી સહજથી કલ્યાણ થાય એના માટે મારે અત્યારથી પહેલેથી જ પાણી પહેલા પાળ બાંધવી જોઈએ.
આ દુનિયાની અંદર વેદ એ ભગવાને આપેલી એક મોટી ભેટ છે, પરંતુ એ બહુ ગહન છે. એ લોકભોગ્ય નથી, બધા માટે ઉપયોગી નથી. એના માટે વેદ જેને ભણવું હોય તો એની એક સાધના કરવી પડે, અને કેટલાક સિલેક્ટેડ જ્ઞાતિમાં જ એ વેદનું અધ્યયન થઈ શકે છે. અને કળિયુગની અંદર જો લોકો મોક્ષ અને મુક્તિથી વંચિત રહી જાય તો એ કળિયુગના માણસની નહીં પણ આ સમાજનો જવાબદાર જે સાધુ છે એની જવાબદારી છે, એની ભૂલ છે. નારદજીએ બહુ દીર્ઘ દ્રષ્ટિ વાપરી અને એક દિવસ સરસ્વતી નદીના કિનારે એક વ્યાસજીનો આશ્રમ છે. વ્યાસના આશ્રમમાં નારદજી પધાર્યા છે. હાથમાં વીણા છે. નારાયણ 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 કરતા કરતા નારદજી વ્યાસના આશ્રમમાં આવ્યા છે. ભગવાન વેદવ્યાસજી એ સતત સાહિત્યની સેવા કરવાનો એક ભગવાનનો અંશ અવતાર છે. વ્યાસદેવ મહારાજ રોજ ને રોજ કંઈક ને કંઈક લખ્યા કરે છે. વ્યાસદેવ મહારાજે એક વેદના 4 વેદ કર્યા અને વળી 17 પુરાણો કર્યા, અને આ એક સાહિત્યનો ખજાનો આ જીવો જગતને આપ્યો. અને આજ એક દર્ભના આસન ઉપર બેસી અને વ્યાસ એક લમણા ઉપર હાથ રાખીને બેઠા છે, અને એ જ વખતે નારદજીનો એના કુટિયામાં, એના આશ્રમમાં પ્રવેશ થયો છે. અને બંને આંખો વડે વ્યાસદેવ મહારાજે જોયું કે ઓહો હો નારદજી આવે છે. વ્યાસદેવ મહારાજ ઊભા થઈ ગયા અને દોડ્યા છે અને સંતને બાથમાં લઈ અને પોતે તેડી લીધા છે. અને આજ ભગવાન વેદવ્યાસજી નારદજીને પોતાના આ કુટિયામાં લાવી સુંદર આસન આપી અને એમના ચરણ ધોઈ અને એના ચરણોદકને વ્યાસ ભગવાને પોતાના મસ્તક ઉપર ચડાવ્યા છે. જળપાનનું પૂછ્યું છે, કુશળતા પૂછી છે, અને વ્યાસદેવ નારદજીને જોઈ અને ખૂબ પ્રસન્ન થયા છે. ઓહો, આજ મારા ઘરે સાધુ આવ્યો છે. આજ તો મારા ભાગ્ય ઉઘડી ગયા છે કે મારા ઘરે સાધુના પગલા થયા છે. આજ મારા જીવનની જે પણ કમીઓ છે, મારા જીવનના જે પણ પ્રશ્નો છે, અને મારા જે પણ પ્રારબ્ધ ખૂટે છે, એ સાધુના પગલાથી આજ મારું કામ ભરપાઈ થઈ જશે. આગતા સ્વાગતા કરી અને કુશળતા પૂછી. વ્યાસદેવ મહારાજ કે છે, દેવર્ષિ, હમણાં કઈ બાજુથી આવો છો, પધારો છો? ત્યારે દેવર્ષિ નારદ કહે છે કે હું તો સરનામા વગરનો માણસ છું. મારું કામ જ વિચરણ કરવાનું છે. હું તો એક સંદેશ વાહક છું. બંને જણાએ જ્યારે પોતાના એકબીજાના વિચારોને પરસ્પર આપલે કરી છે, નારદજી પારખી ગયા કે વ્યાસદેવ ભગવાન આજ કંઈક ચિંતામાં છે. નારદજીએ વ્યાસદેવ મહારાજને એમ કહ્યું કે મહારાજ, આપે તો આ દુનિયાને, જગતને ખૂબ આપ્યું છે, ખૂબ આપ્યું છે, પણ તમારું જે સાહિત્ય છે સતયુગમાં ચાલશે, ત્રેતામાં ચાલશે, દ્વાપરમાં ચાલશે, પણ કલયુગમાં નહીં ચાલે. માટે બાપ, કલયુગના માણસનું કલ્યાણ થાય એના માટે કંઈક કરો.
કળિયુગનો માણસ એ અલ્પ આયુષ્ય હશે, એ કોઈ હજારો લાખો વર્ષની સાધના નહીં કરી શકે. કળિયુગનો માણસ શ્રદ્ધા વગરનો હશે. કળિયુગના માણસમાં તપ નહીં હોય અને કળિયુગના માણસમાં સત પણ નહીં હોય અને કળિયુગના માણસને પાપમાં રુચિ હશે. પાપ કરે યા ના કરે પણ રુચિ પાપમાં હોય એ કળિયુગની નિશાની છે. કોઈ ભયના કારણે પાપ ન કરે પણ રુચિ તો પાપમાં જ હોય એ કળિયુગની નિશાની છે. જ્યારે એની પાપમાં રુચિ છે ત્યારે એ ક્યારે આત્મચિંતન અને આત્મના મોક્ષનું ક્યારે વિચારી નહીં શકે. આ કળિયુગ એ બહુ કપરો કળિયુગ છે. એ કળિયુગના સમયમાં મોક્ષનો અને મુક્તિનો વિચાર કરવો એ એક મોટી ચેલેન્જ છે. 100 વિચાર આવે છે પણ વિચારની બહુ ઉંમર હોતી નથી, વિચારો ચાલ્યા જાય છે. પૈસો એવા પાપ કરાવે, પૈસો એવા પાપ કરાવે, માનવતા વિસરાવે રે. પૈસો એવા પાપ કરાવે, માનવતા વિસરાવે રે. પૈસાના લોભથી એવું પાપ કરે છે કે એના બધા પુણ્ય બધા વિસરાઈ જાય છે, ચાલ્યા જાય છે. खेल दुनिया में पैसे का सब, खेल दुनिया में पैसे का सब, खेल दुनिया में
पैसा गुरु पैसा बाबा पैसा मौज करावे। पैसा गुरु पैसा गुरु पैसा मेरा बाबा पैसा मौज करा। एक दिन पैसा जो बदल गया तो एक दिन पैसा जो बदल गया तो वो तो पाँव में जंजीर पहरा जंजीर पहनावे। खेल दुनिया में पैसे का बाबा खेल दुनिया में भाई भाई वच्चे झगड़ो करावे छे। आ पैसो पति अने पत्नीनी वचमां झगड़ो करावे छे। आ पैसो बाप अने दीकरा वच्चे केवो संबंध छे बाप अने दीकरानो जेना लोहीना बूंदमांथी बेटो जन्म्यो छे, जेना परसेवामांथी जेनी माटीमांथी बालक जन्म्યું છે એ બાળક અને માની વચમાં કોઈ વચ્ચે આવરણ બનતું હોય તો આ કળિયુગમાં પૈસો છે। કોણ બાપ કોણ માં જ્યારે વચમાં પૈસો આવે છે। આ કળિયુગનો માણસ એમ માને છે કે મારી પાસે પૈસો આવી ગયો એટલે મારી પાસે બધું જ આવી ગયું। ના, પૈસો તો આજે આવ્યો અને કાલે જતો રહેશે, પણ એનું પાપ એ આપણી પાસે ભેગું ને ભેગું રહેશે। આ જગતમાં પૈસો એ ધન નથી, આ જગતનું ધન છે પુણ્ય સત્કર્મ। પુણ્ય જ કામ આવે। જે કંઈ સાનુકૂળતા છે એ પુણ્ય છે અને જેટલી પ્રતિકૂળતા છે એ પાપ છે। એ પાપને બહુ બધા રૂપ લેતા આવડે છે। એ પાપ ક્યારેક બાપ બનીને પણ આવે છે। કોઈ જોતું નથી એવું માણસ વિચારે છે, પણ ના, કૃષ્ણના ઠાકોરજીના સ્વામિનારાયણના સીસીટીવી કેમેરા તો બહુ બધા મૂકેલા છે। कैमेरा में आवी जाए छे तो 7 जन्मे छोड़े नहीं, 71 जन्मे छोड़े नहीं, 100 जन्मे पण छोड़े नहीं। पाप ने पुण्य नो एक हिसाब छे। आ जगत नु जीवन, मानस नु जीवन એ પાપ રોગ બનીને આવે છે, પાપ પુત્ર બનીને આવે છે, પાપ પત્ની બનીને આવે છે, પાપ પતિ બનીને આવે છે, પુણ્ય પુત્ર બનીને આવે છે, પુણ્ય ભાઈ બનીને આવે છે। બંને ભાઈઓ જ્યારે સામા સામે આવી જાય તો જાણજો
કે આ બંને ભાઈ નથી લડતા, બેના પાપ લડે છે. સવાસો વર્ષનો ઉત્સવ ચાલે છે ત્યારે મારે તો એવી ઈચ્છા છે કે ભાઈઓ ભાઈઓને જો બોલતા ન હોય ને, અને જો બોલતા થાય તો અહીંયા સ્ટેજ ઉપર બેસાડીને એમની આરતી ઉતારીએ. માત્ર ભાઈ ભાઈ નહીં પણ બાપ દીકરો બોલતા ન હોય. પેલું તો મારે નથી કહેવું કે ઘરવાળા ને ઘરવાળી ના બોલતા હોય, એવું તો કહેવું નથી. પણ બે વેવાઈ ના બોલતા હોય, બે શાળાઓ ના બોલતા હોય, જેને જેને અબોલા હોય. આવડો સરસ માંડવો બનાવ્યો છે, આટલો મોટો મંચ બનાવ્યો છે, તો એ જેને જેને નહીં બોલવાના અબોલા હોય એને આપણે 21 તારીખ સુધીમાં બધાની ફાઇલો ક્લિયર કરવાની છે. અને બધા એને ભેગા બેસાડીને ચાંદલો કરી પૂજા કરીને આરતી હું ઉતારીશ. જેટલા જેટલા પાપ નડતા હોય પૂર્વના, એને આ વખતે ખંખેરી નાખવાના છે. બીજો ઉત્સવ આવે ત્યાંની રાહ નહીં જોવાની આપણે. માટે જેને જેને ખોટા ડિસ્પ્યુટ પડ્યા, ખોટા જ હોય ડિસ્પ્યુટ, ખોટા જ હોય, સાચા નથી હોતા. જેને જેને મન દુઃખ હોય અહીંયા ભેટવાનું છે ભેગા થઈને. અને આપણા આચાર્ય મહારાષ્ટ્રી તો એવું કહે છે કે જે ભાઈઓ ભેગા બેસીને, જે બાપ દીકરાઓ, જે પરિવાર ભેગા બેસીને ભોજન કરે અને ભેગા બેસીને ભજન કરે, ત્યાં કળિયુગ ક્યાંય પેસે નહીં જાય, કળિયુગનો પ્રવેશ ન થાય. બધાને ખબર હોય છે કે આ લડાઈ સાવ ખોટી છે, આની સાથે મારે લડાઈ નહીં. પણ દરેકના ઊંડાણમાં જાઓ, મૂળિયામાં જાઓ તો પૈસો નીકળશે. સમસ્યાના નામ જુદા હોય છે, ટાઇટલ જુદા હોય છે, ઝઘડાની લડાઈની કેટેગરી જુદી હોય છે, પરંતુ દરેકના મૂળમાં થોડુંક માટી ખોતરો તો અંદર જ નીકળો તો પૈસા જ નીકળે, બીજી કોઈ વાત નહીં. માટે આ કળિયુગને તો આપણે કાઢવો છે. કારણ કે પૂર્વનું પુણ્ય પ્રગટ થયું જ્યારે સ્વામી નારાયણ પ્રગટ થયું જ્યારે સ્વામી નારાયણ મળ્યા રે ત્યારે.
જોયું મારું ત્યારે પૈસો કોના પ્રારબ્ધમાં હશે, કોણ લઈ જશે, પણ પાપ તો ભેગું ને ભેગું જ આવશે. પૈસાને સેકન્ડ નંબરમાં રાખવાનો. ધન વગર તો કોઈને ચાલતું નથી, પણ પહેલા નંબરમાં સંબંધ છે, પહેલા નંબરમાં માનવતા છે, પહેલા નંબરમાં પુણ્ય અને બીજા નંબરમાં પૈસો. ભગવાને પેટ આપ્યું છે તો પેટનો ખાડો પૂરવાની જવાબદારી સ્વામિનારાયણે લઈ લીધી છે. રોટલા તો ઠાકોરજી આપવાના જ છે, એમાં કોઈ શંકા નથી. માટે પાપ ન કરવું. એ પાપ કોઈને છોડતું નથી. એ હજારો દવાઓ કરીએ ને, જ્યારે દવાઓ લાગુ ન પડે ત્યારે એમ જાણજો કે આ પાપનો ઢગલો બહુ મોટો છે. આ દુનિયાનું ધન એ પુણ્ય છે. કોઈ ધનનું સંગ્રહ કરેલો હોય, ધનનું બેલેન્સ હોય, એ કેરી ફોરવર્ડ થતું નથી. પણ પુણ્યનું જે ફળ છે, પુણ્યનું બળ છે, એ ગમે ત્યાં વાપરી શકો છો. જન્મ જન્માંતરે પણ એ પુણ્યના બેલેન્સને વાપરી શકાય છે. માટે એવો ધંધો કરવો કે જેમાં ઓછામાં ઓછું પાપ કરવું પડે. પાપ કરવાનો વિચાર ન હોવો જોઈએ. કોઈ સહેજે સહેજે થઈ જાય એ વસ્તુ આખી જુદી છે, પણ વિચારમાં પાપ ન હોવું જોઈએ, પાપની શરૂઆત ન હોવી જોઈએ. અને પાપ અને પુણ્ય કોને કહેવાય કે જેમાં બીજાનું અહિત થાય એ પાપ છે, અને જેમાં બીજાનું ભલું થાય એ પુણ્ય છે. જે કર્મમાં બીજાનું અહિત છે, છુપાયેલું છે, એ પાપ છે. અને જેમાં બીજાનું ભલું છુપાયેલું છે. અને સાહેબ, જે બીજાનું ભલું કરશે ને એનું જ ભલું થશે, બીજાનું નહીં થાય, બીજા કોઈનું નહીં થાય. જે માણસ બીજાનું ભલું કરવા નીકળ્યો છે એનું જ ભલું થવાનું છે. એવો આ કળી જ્યારે એવો વ્યાપી ગયો છે. આપણે તો સ્વામિનારાયણના આશ્રયમાં બેઠા છીએ, માટે સ્વામિનારાયણનો સત્સંગી એની એક ઓળખ હોવી જોઈએ કે એ પાપ ન કરે. સ્વામિનારાયણના સત્સંગીની દુકાનમાં કોઈ માલ લેવા જાય તો એને એક ચાંદલાનો ભરોસો હોવો જોઈએ કે આ સ્વામિનારાયણનો ચાંદલો કરે છે, અહીંયા ભેળસેળ નહીં હોય. આવી આ કળી કાળની કથાઓ છે.
વ્યાસદેવ મહારાજના દરબારમાં એક આશ્રમની અંદર સંત નારદ મુનિ આવ્યા છે, ભાવતા ભોજન જમાડ્યા છે. આપણા ઘરે કોઈક આવે ને તો એમ માનજો કે એ કંઈક આપણને આપવા આવ્યો છે. આ વાત તમે લખી રાખજો. જ્યાં તમે લખતા હોય ત્યાં લખી રાખજો. કોઈ પણ વ્યક્તિ આપણી પાસે આ ઘરે આવ્યો હોય એ આપણને આપવા જ આવ્યો હોય છે. અને એમાંય જમવાના ટાઈમે કોઈ ઘરે ડોક્યું કરે તો એમ જાણજો જે રસોઈ બની છે એમાં એનું પ્રારબ્ધ ભળેલું છે, એના માટે રસોઈ લખાણી છે. જમવાના ટાઈમમાં કોઈ બરાબર તમે થાળી પીરસીને બેઠા હોય અને નારાયણ હરે કરવાની શરૂઆત કરવી હોય, જમતા હોય અને એમાં કોઈ બુઆરી ખોલીને ડોક્યું કરે તો પકડીને પરાણે ખવડાવજો હો, નહીતર તમારું પુણ્ય લઈને જતો રહેશે અને તમે એના ખાતામાં બાકી બોલ્યા કરશે. જમવાના ટાઈમમાં કોઈ ડોક્યું કરે એટલે સમજજો કે એ કુદરતી સંકેત છે, એ તમારા પ્રારબ્ધનો એક ભાગીદાર છે. પૂર્વનું તમારી પાસે કંઈક ખાવાનું માગે છે, તમને એને પૂર્વ જન્મમાં ક્યારેક ખવડાયેલું છે એટલે તમારી પાસે ખાવાનો હિસાબ ચૂકતે કરવા આવ્યો છે. હેજી તારા આંગણિયા પૂછીને જે કોઈ આવે રે અવકારો મીઠડો આપજે. હેજી તારા આંગણિયા પૂછીને કોઈ આવે રે અવકારો મીઠો આપજે અવકારો મીઠો આપજે. માનવીની પાસે કોઈ માનવીની પાસે કોઈ માનવી ન આવે. માનવીની પાસે કોઈ માનવી નો આવે રે. જી તારા દિવસ ભરીને દુખિયા આવે રે અવકારો મીઠો આપજે હેજી તારા આંગણિયા એ પૂછીને
વાતું એની સાંભળીને એ આડું નામ જોજે વાતું એની સાંભળીને આડું નામ જોજે એને માથું રે હલાવી હોકાર દેજે રે હેજી તારા આંગણિયા એ પૂછીને કોઈ આવે રે આવકારો મીઠો આપજે કોઈ આડોશી પાડોશી સગા સંબંધી જાણે આપણે કોઈ પરિચય નથી અને બરાબર જમવાના ટાઈમમાં ડોક્યું કાઢે. સાંભળો છો, ઘરે છો એમ બોલે એટલે પ્રેમથી બોલાવી લાવજો, ટુકડો ખવડાવજો, નહીતર ખાવાના ટાઈમે ખખડાવેલી સાંકળ અને ખાલી હાથે ભૂખ્યો પાછો જાય તો ઘરનું પુણ્ય લઈને જતો રહેશે. આવેલા આગંતુકને કેવું, બાપ પૂર્વ ભાવમાં તું અમારું વાળી ચોડીને લઈ ગયો છું, પણ આ વખતે ન લઈ જતો, રોટલો ખાઈને જા, આવું કેજો. કાગયને પાણી પાજે એ કાગયને પાણી પાજે સાથે બેસી જમજે. હજી એને ઝાપર સુધી વાળવા જાજે. ઝાંપા એટલે આ તો કવિએ લખ્યું છે ઝાંપા ઉધી એટલે ઘરના બાયણે મૂકી આવો. હવે આવતા ભવે મળશું ક્યાંય. यूं तो भरने को दुनिया में पशु भी पेट भरते हैं, लेकिन पथिक जो बांट कर खाए, पथिक जो बांट कर खाए उसी को इंसान कहते हैं. यूं तो भरने को दुनिया में, यूं तो भरने को दुनिया में यूं तो दुनिया में भरने को पशु भी पेट भरते हैं, पथिक जो बांट कर खाए
जो पाठ पढ़ाए उसे इंसान कहते हैं। किसी के काम जो आए, किसी के काम जो आए उसे इंसान कहते हैं, उसे इंसान कहते हैं। दाने दाने में लिखा है खाने वाले का नाम। दाने दाने में लिखा है खाने वाले का नाम। આજે મારે અનુપમ સ્વામીનો ફોન આવ્યો કે જમવાનું તૈયાર છે, આવો. મેં કીધું ભૂખ નથી, આજે મારું નામ લખેલું નથી દાણા ઉપર. જેનું લખેલું હોય એને મળે ખાવા. એટલે તો સદગુરુ રામાનંદ સ્વામી જેતલપુરમાં ગંગામાના ઘરે આવ્યા ત્યારે માએ સ્વામીને પૂછ્યું કે સ્વામી, મારા ઘરે ભગવાન કેદી આવશે? કેટલા ભાવ લાગશે? મારે ત્યાં ભગવાન કેટલા ભવે આવશે? ત્યારે રામાનંદ સ્વામીએ કહ્યું કે ગંગામાં કેટલા ભવે નહીં, આ ભવે આવશે, પણ તું ભૂખ્યાને ભોજન જમાડજે તો તારા ઘરે એ ભોજન જમવા માટે ભગવાન આવશે. ત્યારે આપણો સંપ્રદાયનો ઇતિહાસ એમ કે છે કે ભગવાન નીલકંઠ વર્ણી તપસ્વી યોગી બાળ યોગી એ ગંગામાના સદાવ્રતમાં જમવા માટે જેતલપુર આવેલા છે. અને મારો પ્રભુ ગંગામાને એમ કે છે કે માં, તું મને દીકરો કે તો જ હું ખાઉં. માટે આપણા 125 વર્ષના આ ભોજનાલયમાં, આ ઉત્સવના ભોજનાલયમાં કોઈને ના ન પાડતા જમવાની હો. જમાડજો, ખૂબ જમાડજો. કારણ કે ના કહેવામાં ક્યારેક ભગવાન એ રૂપ લઈને આવે અને ભગવાનને ના પાડી દેવાય તો પછી આપણો આ ઉત્સવ બધોય પાણીમાં જાય. ભગવાન ભક્તોના ભેગા ભોજન જમતા હોય. આ ઉત્સવનો એક દિવ્ય આનંદ જે હોય છે એ તમે કથા સાંભળો તો તમારા ભેગા બેસીને ભગવાન કથા સાંભળે, તમે ભોજન કરો ભેગા બેસીને ભગવાન ભોજન કરે, તમે કોઈ સેવા કરો, સંજવાળી કાઢતા હોય તો ભગવાન તમારા ભેગો આવીને સંજવાળી કાઢે. એ ભગવાન બાજુમાં બેઠો હોય, તમારી મનની વૃત્તિઓ બંધાઈ જાય, મનમાં કોઈ વિચાર ના આવે, કોઈ વિચાર ના આવે, ત્યારે એમ જાણજો કે મારી બાજુમાં જ ભગવાન બેઠો છે. આ ભાગવત લોકોના ઘર ઘર સુધી ભગવાન મોકલે છે. માટે વાર તહેવારે સાધુ સંતોને તેડાવજો. સંતો પધરામણી કરવા જાય ને એટલે હરિભક્તો કવર આપતા હોય છે. એટલે મને ઇમિગ્રેશન વાળાએ પૂછ્યું કે તમે ધંધો શું કરો છો? મેં કીધું કવરનો. આ જ્યાં જઈ ત્યાં કવર આપે ને એમાંથી ચાલે, બીજું તો શું કહેવાનું.
જે કંઈ કવર આવે એમાંથી ચાલે. ત્યારે અમારે એક સંતે પૂછ્યું કે આ લોકો પૈસા મૂકીને આપે છે તો કવરમાં કેમ મૂકીને આપે છે? મેં કીધું એ પૈસા નથી આપતા, એના પૂર્વ જન્મનું પેઢીઓનું પાપ કવરમાં ભરીને આપે છે. અને એ પાપ દેખાય નહીં ને એટલે કવર બંધ કરી દે છે. એ અંદર નોટ નથી હોતી, એ નોટની અંદર કાળા કર્મ ભરેલા હોય છે, પૂર્વ જન્મ જન્મતા જન્માંતરના. એટલે મેં હાથ જોડીને કહ્યું, સંતો આ પાપને પચાવતા શીખજો, નહીતર આ પાપ એનામાંથી નીકળે ને તમારામાં પહેરી જશે અને ચકેડી ચડી જશો બરાબરના. એટલે અમારા સંતો જ્યારે ટાઈમ મળે ને હાથમાં માળા લઈ અને સ્વામિનારાયણ 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 કવર પચાવવા તો પડે ને બાપ. અને અમે બધું મારાથી ભજન ઓછું થાય તો અમારે સાંખ્યોગી બહેનો બહુ ભજન કરે છે, એમાંથી અમને ભાગ અમુક મળતો હોય છે. બહેનો બહુ ભજન કરે. અને આજ તો આપણા મોરબીથી તપસ્વીની રાજકુમારબા અને ઉષાબા બંને આવ્યા છે ને, મને અહીંથી ઓછું દેખાય છે. બંને આવ્યા છે, તાલીઓથી વધાવો. હું તો માનું છું કે અમારા જેતલપુરના જેવા ગંગામાં ને એવા અમારા ઉષાબુઆ રાજકુમારબા જે બોલે સત્ય થાય. એક વખત ઘરે પગલાં પાડેલા હોય ને તો હાથ પેઢીનું જે કંઈ પાપ હોય ને પાપ બળી વાળી ચોળીને લઈ જાય એવી એમનામાં તાકાત છે. માટે આપણા ઉત્સવમાં આવ્યા છે તો જવા ન દેતા, પધરામણી કરાવજો ઘરે ઘરે. સાંભળો છો ને? હા તો એટલે અમારે સંતોએ ભજન બહુ કરવું પડે. એટલે અમારા મોટા સંતો એમ કહેતા કે રોજ 100 માળા ફેરવે ત્યાં સુધી તો એ કવર વાળું જ જાય, કવર ચોખ્ખું થાય. એટલે જે ભોજન કરાવે, જે પૂજા કરે એ બધાને આપવું પડે ને કંઈક. કારણ કે આ તો બધા સાધુ ને દીકરી લેવા જ આવે, કે દેવા થોડી આવે. ઘરે દીકરી આવે, બેન આવે, એ કવરની અપેક્ષા રાખે અને અમે રાખીએ ત્યારે. પણ અમે તો દઈએ હો, અને ન દઈએ તો લઈ લે ઠાકોરજી, સાનો માનો કે આપી દે. એટલે સંતો ભજન કરજો વધારે હો થોડુંક. તમને કહું છું બધાને. હા ભાઈ, ખાતું માઇનસ ન થઈ જાય જોજો પાછા. કારણ કે આ લોકો તો એનો ભાગ લઈ જ લેવાના છે, અમને કંઈ દયા જેવું નથી, તો લાવો અમારો ભાગ. જ્યાં જઈએ ત્યાં લાડવા ખવડાવે, જે માગો તે લાવે. આ બધાનું વળતર તો દેવું પડે. પણ ભગવાન સ્વામિનારાયણે એવી એક પરંપરા પ્રવર્તાવી છે કે ગૃહસ્થ આશ્રમ છે એના બહુ લિમિટેશન છે. એનાથી જાણે અજાણે કંઈ નાનું મોટું મન વાણી કાયાથી પાપ થઈ જાય છે. અને આ સંતો ગામડે ગામડે વિચરણ કરી અને ધર્માદો લેવા નીકળે એટલે ધર્માદો નરનારાયણ દેવ સુધી પહોંચી જાય એટલે એનો વ્યવહાર બધો જ ચોખ્ખો થઈ જાય છે, એનું ધન પવિત્ર થઈ જાય છે.
ગાવું છે ગાવું તારે અમે તારા નામની હો અમે તારા નામની આ અલખનાર ધામની એજી ધૂણી રે દખાવી બેની અમે તારા નામની ધૂણી રે દખાવી બેની અમે તારા અમે તારા નામની અમે તારા નામની અલખનાર ધામની ધૂણી રે દખાવી બેની અમે તારા નામની દખાવી બેની અમે તારા काजे रे जीवड़ा हो झंखना तने रे जागी कोने काजे रे जीवड़ा झंखना तने रे जागी उनी रे आवाज तू जोता भवनी अभावट भांगी कोनी रे आवाजू जोता भवनी आभावट भागी करशूर लागी जीवने करशूर लागी जीवने हरि तारा नाम धूणी रे दखावी बेनी અમે તારા નામની ધૂણી રે દખાવી બેની અમે તારા નામની દખાવી બેની અમે તારા ભૂલો રે પડ્યો રે હંસો આંગણે ઉડીને આવ્યો ભૂલો રે પડ્યો રે હંસો આંગણે ઉડીને આવ્યો તન મનથી તર છોડાયો માર્ગ માર્ગ અથડાયો તન મનથી તર છોડાયો માર્ગ માર્ગ અથડાયો કમ ના પડે રે એને
સાધુ જ્યારે ધર્માદો લેવા આવે ને ત્યારે બહુ મોડું ન કરતા દઈ દો, આમાંથી કંઈક ઓછું થાય. એ કંઈક નડતું હોય, કંઈક કામમાં આપણી અડચણો આવતી હોય તો એમાંથી દઈ દો. કોઈ અતિથિ ઘરે આવે અને કોઈ માગણી કરે તો એ આપણું ધન લેવા નથી આવ્યો, પણ એનું ધન આપણી પાસે આવી ગયું છે ને એ લેવા આવ્યો છે. એને તમને ઉછીના આપ્યા હશે, કામ પડ્યું સર આપ્યા હશે, આપ્યા નહીં હોય. જે માણસ જેના ઘરના દરવાજે જઈને ઊભો રહીને હાથ લાંબો કરે એમ જાણજો કે એને આપેલું છે એ જ લેવા આવ્યો છે. અને નહીં આપ્યું હોય તો તમે આવશો, તમે આપશો તો એને બીજા જન્મે તમને આપવું પડશે. આવો કર્મનો સિદ્ધાંત છે. એક પણ રૂપિયો આમાં નીલ કરી શકાતો નથી. ગાલખાદ ખાતે આ કુદરતના હિસાબમાં એક પણ રૂપિયાની કોઈ ગાલખાદ આવતી નથી. હિસાબ ઈશ્વરને પણ આપવો પડે છે. ભગવાન પણ હિસાબ જે બાકી રહે છે એને ચૂકવા માટે આ લોકમાં આવે છે. એવો કર્મનો સિદ્ધાંત ભગવાને બનાવ્યો છે. એટલે બહુ જ જાગૃત, બહુ જ સાવધાન થઈને વ્યવહાર કરવો કે જેથી ફરી બીજો જન્મ લેવો ન પડે. એક રૂપિયો પણ જન્મ લેવડાવે, એક પૈસો પણ જન્મ લેવડાવે. જ્યારે તમારે બીજા કોઈને પાણી પાવાનો વિચાર આવે તો જાણજો કે એને મારે ચૂકવવા, પાણી આપવાનું બાકી છે. મેં ભાઈને કીધું તમારે દર રવિવારે કોઈને હગાવાલાને ઘરે બોલાવીને જમાડવા. મને કે રવિવારે નહીં ફાવે, અમે તો રવિવારે તો બધા બહાર ખાવા જઈએ છીએ. બોલો, એવી ફેશન નીકળી છે રવિવારે બહાર ખાવા જવાનું. બોલો, કેવું ને કેવું લોકો બહાર જઈને ખાય છે. આહા, બધું બુદ્ધિ બગાડી નાખે એવું હોય છે. સ્વામિનારાયણનો સત્સંગી કોઈ દી બહાર ન ખાયો. હા, જેના ઉપર 101 નંબરની છાપ પડી હોય એ કોઈ દિવસ હોટલનું ખાય નહીં. સંપ્રદાયનો સિદ્ધાંત એવું કહે છે કે સ્વામિનારાયણનો સત્સંગી એ હોટલનું ના ખાય. એની બુદ્ધિ બગડે. માણસ બજારનું ખાઈ ખાઈ અને હાવ બજારીઓ થઈ ગયો છે. અને પછી છોકરાને એમ કે તમે તો આ બજારમાં જ રખડ રખડ કરો છો. તમે બજારનું ખાધું એટલે છોકરા બજારિયા થઈ ગયા છે. છોકરાને ધમકાવે કે તું બજારનું કેમ ખાય છે. બજારનું એને એટલે ખાધું કે તમે પહેલા બજારનું ખાધું એટલે છોકરા તો પછી છોડે ગઈ. ઘરમાં ક્યાં ખાવાનું ઓછું પડ્યું હોય છે. બસ રવિવારે લોક મારી જ જતા રે ખાવા બહાર. બોલો, આવું સત્સંગીને ન હોય. આપણે અક્ષરધામમાં જવાનું છે. આ નાનામાં નાના કેશ, બેક્ટેરિયા નાનો જ હોય છે પણ બહુ મોટો થઈ જાય છે. માટે લેવાય તો નિયમ લેજો.
બજારનું નહીં ખાવાનું નિયમ તો ખાસ લેજો. અને કોક મને કહેતું હતું કે કોઠંબા વાળા તો કે બહુ બજારનું ખાય છે. અરે ક્યાંય ગયા હોય ખાવા ન મળે તો ફળફળાદી ખાઈને ચલાવી લઈએ. આપણે બીમાર પડીએ ત્યારે નથી ચલાવી લેતા બધું. ડૉક્ટર ના પાડે કે આ નહીં ખાવાનું, તમારે 2-4 દાડા કંઈ નથી ખાવાનું, નથી ચલાવી લેતા. કોણે બનાવ્યું, કેવું બનાવ્યું, એનો પરસેવો જે બનાવનાર હોય ને એનો પરસેવો ખાવામાં પહેરી જાય છે. ખબર છે તમને? માટે આહાર શુદ્ધિ, આચાર શુદ્ધિ આ સંપ્રદાયનો, સ્વામિનારાયણ સંપ્રદાયનો, વૈષ્ણવ પરંપરાનો એક પાયો છે. તમે રાધેશ્યામભાઈ ખાતા નથી ને બહાર બજારનું? તો બરાબર. આપણે શહેરામાં કોઈ ન ખાવા દેતા. ઘરનું જ ખાવું, ભેગું લઈ જવું. અને લોકો તો પ્રેમથી બેસી જાય છે પોળા પગ કરીને ટેબલ ઉપર. બોલો, ખુલ્લે આમ ચાંદલો કરેલો હોય, કંઠી પહેરેલી હોય તોય. અરે પણ તમે કોણ છો વિચાર તો કરો. માટે આપણા ઘરે બોલાવી અને તમારા સગા સંબંધીને, ભાઈઓને, કાકાને, મામાને ફોન કરીને રવિવારે રજા હોય ને ત્યારે ઘરે બોલાવીને જમાડવા. હા, આ એક શાસ્ત્ર છે, સુખી થવા માટેનું શાસ્ત્ર છે. અને તમે તમારા સંબંધીને ઘરે બોલાવીને જમાડો ને એટલે આપોઆપ એ સંબંધીના લગતા, સંબંધને લગતા જેટલા પ્રશ્નો હોય એનું નિરાકરણ માત્ર રોટલામાંથી પતી જાય છે. અને જે કોર્ટમાં ગયે 10 લાખથી ન પતે એ એક વખતના એ ભજીયા ચટણીમાં નાસ્તામાં પતી જાય છે. ટ્રાય તો કરજો. જેની સાથે અબોલા થયા હોય ને ફોન કરજો, કાલે આવજો, આપણે ચા નાસ્તો કરવાનો છે ઘરે. અને ઘરમાં પૂછી લેવાનું આડોશી પાડોશી કે અમને શું ભાવે છે એ જ બનાવવાનું. એટલે જાય જ નહીં ને ગોટાની સુગંધ આવતી હોય ઊભો થાય. એ લાંબી વાતો કરે. પછી તો સરસ મેથીના ગોટા બનતા હોય ને પછી તમે બોલાવો, જાય નહીં હો. પણ જમાડવા જેવું એક પુણ્ય નથી. તમારા 100 કામ અટકતા હોય અને એ કામને જો પાર પાડવા હોય તો તમે એક નિયમ રાખજો કે મારે કોઈ સગા સંબંધીને બોલાવી અને મારા ઘરે એકવાર જમાડવા છે. સાધુને બોલાવીને જમાડે તો એની વાત આખી જુદી છે. પરંતુ આજે હું એવું કહું છું કે તમારા સગાને બોલાવીને જમાડશો તો પણ તમારા અટકેલા કામ, તમારી ઉઘરાણીઓ, તમારા વ્યવહારના પ્રશ્નો, આર્થિક પ્રશ્નો, જ્યાં ક્યાંય ચોટ્યા હશે, લેણું બાકી હશે, દેતા નહીં હોય, લેતા નહીં હોય, એ જે કંઈ સમસ્યા હશે હું તમને ખાતરી આપું છું કે તમે હગાને બોલાવીને ઘરે જમાડશો ને ધડાધડ બધું આવવા માંડશે કામ. પૈસાનું કામ પૈસાથી જ થાય. જ્યાં પૈસા કામનું કામ અટક્યા હોય, જ્યાં વ્યવહારની અડચણો હોય એ વ્યવહારથી જ આંટી ઊંકડી બોલા. માટે આ ભાગવત છે એક પરિવારનું શાસ્ત્ર છે. આ કોઈ સાધુ સંન્યાસીઓનું શાસ્ત્ર નથી. આ કોઈ ઋષિ મુનિઓ, યોગી તપસ્વીઓનું શાસ્ત્ર નથી. આ પરિવારનું શાસ્ત્ર છે. આપણે આગળ
જ્યારે કથા કહીશું ત્યારે તમે જોજો બધી પરિવારની જ કથાઓ આવશે, રાજાઓની ને ભક્તોની ને એના દીકરાઓની, એના વંશજોની ને એના સસરાઓની ને એના શાળાઓની ને એની દીકરીઓની ને દીકરીઓના જમાઈઓની ને આવી જ બધી કથાઓ આવશે. લો આ બધી વંશાવલી આવશે ને વંશાવલીમાં આ થયા. અને એવું નહીં કે બધા હારા માણસો થયા, ભક્તો થયા એની જ કથાઓ છે, એવું નહીં. અહીં તો હિરણાક્ષની કથાઓ આવશે, ખરાબ માણસોની પણ કથાઓ આવશે. ઘરમાં બધા હરખા ન હોય, કોઈક એવાય હોય, મૂકી થોડા દેવાય. હિરણ્યકશિપુનું નામ હવારમાં લેવાય નહીં, પણ ભાગવતમાં લખવું પડ્યું. કેમ કે જે માણસ ભેગો બેઠો છે પરિવારમાં, એ ગમે તેવો હોય એનું નામ ભાગવતમાં આવે ને આવે. બધા કંઈ આકાશમાંથી સ્વર્ગમાં બધા દેવતાઓ ઉતરે છે, અહીંયા કંઈક સંસારમાં પરિવારમાં બધા જાતના લોકો હોય. બધાની રુચિ જુદી હોય, દરેકના વિચારો જુદા હોય, દરેકના મતભેદ હોય, મનભેદ હોય. પ્રહલાદ અને હિરણ્યકશિપુની કથા ભેગી જ આવશે. આ માત્ર ટીલા ટપકા વાળાની કથાઓ છે એવું નથી, પણ પરિવાર છે ને એ મોટામાં મોટો વાર છે. 8મો વાર છે પરિવાર. ગમે તેવો હોય માણસ, એ આપણો સગો છે, એને માફ કરી દેજો. ભલે ગમે એટલું લઈ ગયો હોય એને જતું કરજો. કદાચ ઘરમાંથી લઈ ગયો છે, પરંતુ પ્રારબ્ધમાંથી, કિસ્મતમાંથી કોઈ લઈ નહીં જઈ શકે. લોકો માત્ર એમ જ માને છે કે આપણે ભજન કરીએ એટલે બધું કામ પતી જાય. ના, ભજને કરવું પડે ને આ એ કરવું પડે, ત્યારે ચારે પુરુષાર્થની સિદ્ધિ મળે. છોકરાએ સાચવવા પડે ને બાપે સાચવવા પડે, ત્યારે પરિવારની સિદ્ધિ થાય. છોકરો ગમે તેવો હોય, પણ મારા લોહીનો એક બુંદ છે. બાપ ગમે તેવો હોય, પણ એના બુંદમાંથી મારો જન્મ થયો છે. ગમે તેવી સમસ્યા હોય પરિવારમાં, એ સમસ્યા એ ક્યાંય વચ્ચે ભેગા બેસવામાં અટકવી ના જોઈએ. ભગવાને એટલા માટે આ એક પરિવારની વ્યવસ્થા કરી છે, ભેગા બેસવા માટે. અને જે ભેગા ના બેસે એને ભગવાન પણ માફ નથી કરતા. માટે ગામમાં કોઈ પણ ધર્મનો હોય, કોઈ પણ જ્ઞાતિનો હોય, અને એને જો પોતાના કુટુંબમાં કોઈ પણ પ્રકારના મતભેદ પડ્યા હોય, તો આપણે આવતીકાલે સ્ટેજ ઉપર બધા એને ભેગા બેસાડીને પૂજા કરશું. કથા એવી છે કે વ્યાસદેવ મહારાજના આશ્રમમાં નારદજી આવ્યા છે. અને વ્યાસદેવ મહારાજે નારદજીને ભોજન જમાડ્યા છે. માણાને ધરાઈ દેવો જોઈએ, તૃપ્ત કરી દેવો. અને ધરાયેલો માણસ હોય ને એ માફ કરી દે છે.
ધરાયેલો માણસ હોય એ તમારા ગુણલા ગાય છે. એની વાણી બદલાઈ જાય છે, એના શબ્દો બદલાઈ જાય છે, જેના પેટમાં તમારું અન્ન ગયું છે. એટલે અમારા સંતો જે હરિભગતની રસોઈ જમે ને એના વખાણ બહુ કરતા હોય છે. બીજાના પેટમાં અન્ન તમે પહોંચાડી દીધું એટલે જમાડનારો જીતી ગયો, જમનારો હારી ગયો. અને જે વ્યક્તિ જમે છે એ પછી એની જ ભાષા બોલે છે, એ હામાં હા ભણાવે છે, એનું જ ભલું વિચારે છે. અને એક વખત જમાડેલું ભોજન એ લોહીમાં કન્વર્ટ થાય છે, અને એ લોહી આજે જે સેલ લોહીનો બન્યો હોય એ 7 વર્ષ સુધી આ શરીરમાં એમને એમ રહે છે. આજનો જમાડેલો રોટલો 7 વર્ષ સુધી અંદર બોલ્યા કરશે, અંદર ફર્યા કરશે. હું વાતનું રિપીટેશન એટલે કરું છું કે આ વસ્તુ જેનું બહુ મહત્વ છે એને આપણે ગૌણ કરી છે. દુનિયામાં પ્રેમ જોઈએ છે માણસને. ભગવાન આ લોકમાં આવે છે ને પ્રેમ માટે આવે છે. માણસ આ લોકમાં આવે છે, માણસ પ્રેમનો ભૂખ્યો હોય છે. એને કંઈ લઈ લેવું નથી. એને તમે ખાલી પ્રેમ આપો, એક હાસ્ય આપો, એને 2 શબ્દો સારા કહો, એને બહુ ગમે. દેવર્ષિ નારદ ખૂબ રાજી થયા છે. અને દેવર્ષિ નારદ વ્યાસદેવ મહારાજનું હિત થાય એવી સલાહ આપે છે. અને મોટા ભાગે નારદજીનું પાત્ર છે ને એ બદનામ થઈ ગયેલું પાત્ર છે. નારદજી જેના ઘરે આવે ને બધા લોકો સાવધાન થઈ જાય કે ચેતજો હો કે અહીં લાકડા લડાવશે. પણ આજ વ્યાસદેવ મહારાજે એને જમાડ્યા છે નારદજીને, એટલે નારદ આજે પોતાનું નથી વિચારતો, એ વ્યાસદેવ મહારાજનું વિચારે છે. અને નારદજીએ વ્યાસદેવ મહારાજને કહ્યું, પ્રભુ આ જગતને આપે પુરાણો આપ્યા, એકના 4 વેદ કર્યા, પણ એક શાસ્ત્ર એવું બનાવો કે એ શાસ્ત્રના શ્રવણ માત્રથી કળિયુગના માણસનો મોક્ષ થઈ જાય, કલ્યાણ થઈ જાય. લોક કલ્યાણ માટે, કલીના માનવીના કલ્યાણ માટે એક શાસ્ત્ર આપ બનાવો. અને જેમાં ભગવાનના અવતારોની કથાઓ લખો, જેમાં ભગવાન શ્રી કૃષ્ણની કથાઓ લખો, અને જેમાં ભગવાનના ગુણ અને કીર્તન અને ભગવાનના ભક્તોની કથાઓ લખો. જાઓ વ્યાસદેવ મહારાજ, મારા આશીર્વાદ છે તમને કે એ શાસ્ત્ર જે સાંભળશે એનો કલ્યાણ થશે, એનો મોક્ષ થશે, મોક્ષને આપનારું શાસ્ત્ર થશે. આટલું નારદજી આશીર્વાદ આપી અને ત્યાંથી આશ્રમમાંથી વિદાય લીધી છે. અને નારદના 2 શબ્દ, નારદ નાનો માણસ કહેવાય, ભલે સાધુ રહ્યો, નાનો માણસ છે. વ્યાસ એ બહુ મોટા છે, એ તો બહુ ઉંમરમાં મોટા છે, અને આમે ભગવાનના અંશ અવતાર છે. પરંતુ કોઈ નાનો માણસ પણ જ્યારે આપણા હિતની વાત કરે ત્યારે મોટા માણસે પણ સાંભળવી જોઈએ.
ભગવાન ક્યારે કે કોઈનામાં કેવી શક્તિ મૂકે એ કોઈને ખબર ના હોય. દેવર્ષિ નારદના શબ્દોને જ્યારે ચિંતન કરવા લાગ્યા અને ચિંતન કરતા કરતા વેદવ્યાસજીને સમાધિ લાગી ગઈ છે અને સમાધિની અંદર વેદવ્યાસજીને જે 4 શ્લોક જે હતા દેવર્ષિ નારદે કહ્યા હતા એ 4 શ્લોકનું એ ચિંતન કરતા 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 એમાંથી સમાધિમાંથી 18,000 શ્લોક પ્રગટ થયા છે. અને એ 18,000 શ્લોક 12 સ્કંદનું જે અંદરથી સમાધિમાંથી જે શબ્દો નીકળ્યા છે એ શબ્દોને ગજાનંદ ગણપતિ મહારાજે એને શાસ્ત્રના રૂપમાં લખ્યા છે. ગજાનંદ ગણપતિ મહારાજ આ ભાગવત શાસ્ત્રનું લેખન કાર્ય કરે છે. સમાધિમાં બેઠા બેઠા વેદવ્યાસ બોલે અને ગણપતિ લખે છે. એ દુધાળો દેવ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા લંબોદરાય શકલાય જગદ્વિદાય નાગાનનાય ગૌરીસુતાય નાગાનનાય ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે. ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે. ગજાનનમ ભૂત ગણાદિસેવિતમ. ભગવાન વેદવ્યાસ સમાધિમાં જે શબ્દો આવે છે એ શબ્દોને ગજાનંદ ગણપતિ મહારાજ લખતા જાય છે. માત્ર 7 દિવસમાં આ શાસ્ત્ર તૈયાર થયું છે. ભાદરવા સુદ ચોથ થી શરૂ થયું અને ભાદરવા સુદ એકાદશીના દિવસે એ શાસ્ત્રની રચના પૂર્ણ થઈ છે. લખતા લખતા ગણપતિ દાદા બહુ થાકી ગયા એટલે વ્યાસદેવ મહારાજ જાગ્યા અને લખતા લખતા શરીરમાંથી એવો અગ્નિ પેદા થયો અને એ અગ્નિ એટલો બધો પ્રજ્વલિત થયો એટલે વ્યાસદેવ મહારાજે વિચાર્યું કે આ ગણપતિજી લખતા લખતા ખૂબ થાકી ગયા છે અને વળી એમના શરીરમાંથી અગ્નિ પણ બહુ નીકળે છે. હવે એમનો અગ્નિ શાંત કરવા માટે આ ગણપતિજીને મારે જળથી અભિષેક કરવો છે. એટલે સરસ્વતી નદીના કિનારે ગણપતિને લઈ ગયા છે અને વ્યાસદેવ મહારાજે શીતળ જળ વડે કરીને ગણપતિ દાદાનો અભિષેક કર્યો છે. તે દિવસથી આજે પણ ભાદરવા સુદ એકાદશીના દિવસે લોકો ગણપતિ દાદાને સરોવરમાં લઈ જાય છે, નદીએ લઈ જાય છે અને ત્યાં લઈ જઈ અને નવડાવે છે. એ જલઝરીનો ઉત્સવ આપણે કહીએ છીએ. એ ભાગવતની રચના નહીં, સ્મૃતિમાં જલઝરી ઉત્સવ મનાવવામાં આવે છે. તો આવી સુંદર રચના ભગવાન વેદવ્યાસજીએ કરી છે અને એ ભાગવતનો ભણાવવા માટેનો એનો એક વારસો આપવા માટેની જ્યારે ભગવાન વેદવ્યાસજીને ચિંતા થઈ છે ત્યારે ભગવાન સ્વયં ભોળાનાથ સદાશિવ સુખદેવજીના રૂપમાં વ્યાસદેવને ત્યાં પ્રગટ થયા છે. સુખદેવજી એ પોતે સ્વયં શિવના અંશ અવતાર છે અને
નિર્ગુણ નિરાકારમાં જેમને પ્રતીતિ છે, ઘર છોડી અને જંગલમાં જતા રહ્યા છે. આ વેદ વ્યાસજીએ શાસ્ત્ર ભણાવવા માટે પોતાના શિષ્યોને કહ્યું કે જાઓ મારા પુત્રને ભાગવત સંભળાવો. ત્યારે એ શિષ્યો સુખદેવજી પાસે જઈ અને ભાગવતના શ્લોકોનું ગાન કરવા લાગ્યા છે. ભાગવતના શ્લોકનું શ્રવણ કરી અને સુખદેવજી સમાધિમાંથી ધ્યાનમાંથી જાગ્યા અને એ વ્યાસજીના શિષ્યોને એમ કહ્યું કે એ સંતો, આ શાસ્ત્રની રચના કોણે કરી? ત્યારે વ્યાસના શિષ્યોએ કહ્યું કે આપણા પિતાજીએ કરી છે. આવું અદ્ભુત આ શાસ્ત્ર, કેવો તો એમાં પ્રેમ ભરેલો છે, કેવી તો ભગવાનની દયાળુતા ભરી છે, ભગવાનની કેવી લીલાઓનું વર્ણન છે. મારે આ ભાગવત, આ શાસ્ત્ર ભણવું છે. ત્યારે સુખદેવજી પોતાના બાપના ઘરે આવ્યા છે અને સુખદેવજીને ભગવાન વેદવ્યાસજીએ સુખદેવને ભાગવત ભણાવ્યું છે, ભાગવતનું દાન આપ્યું છે. દાન આપી અને સુખદેવજીએ દીકરા સુખદેવને એમ કહ્યું કે પુત્ર, જે કોઈ પાત્ર હોય એને જ આ ભાગવત તું ભણાવજે. વ્યાસજીના અનંત હજારો શિષ્યો હતા, પણ એમાંથી કોઈ પાત્ર ન જણાયો. એટલે સુખદેવજીને પાત્ર જાણી અને ભગવાન વેદવ્યાસજીએ સુખદેવને ભાગવત ભણાવ્યું છે અને સુખદેવને વચન લીધું છે, પાત્ર જોયા વગર તું કોઈને ભાગવત ન ભણાવીશ. જય હો. કુપાત્રની આગળ કુપાત્રની આગળ વસ્તુન વાવીએ પાનબાઈ. હેજી ભલે ને હોય મોટો ભૂપરે. કુપાત્રની આગળ પાનબાઈ વસ્તુ ભલે હોય મોટો ભલે હોય મોટો. પાત્રની આગળ પાનબાઈ વસ્તુ ન માગીએ રહી. ભલે હોય મોટો વસ્તુ વિચારીને માંગી વસ્તુ
વૃત્તિ તો નિર્મળ રાખે ને વચનમાં રાખે વિશ્વાસ વચનમાં રાખે વિશ્વાસ ભાગવતની વાતો છે, ભગવાનની વાતો છે, જે પાત્ર છે એને જ મળે છે. જે કથામાં આવી શક્યા છે એ બધા જ પાત્ર છે અને એને જ આ ભાગવત કથાનો પ્રસાદ મળે છે. આવી આ ભાગવતની જે અદ્ભુત કથા સુખદેવજીએ પરીક્ષિત રાજાને સંભળાવી છે, એ કથાને આપણે આવતીકાલે શ્રવણ કરીશું. આજે દ્વિતીય દિવસના સત્રને અહીંયા આપણે ભગવાનના નામ જયઘોષ સાથે અહીંયા પૂર્ણ કરીશું. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી નરનારાયણ દેવની જય. श्री वृंदावन विहारी लाल की जय. श्री रामचंद्र भगवान की जय. श्री विघ्न विनायक देवनी जय. श्री कष्टभंजन देवनी जय. ओ नमः पार्वती पते.